જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય 3. આ પુરુષોત્તમ માસનું પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી સાંભળ્યું હતું, અને તેના શ્રવણના પરિપાક રૂપે તેઓ કૌરવોના ત્રાસથી મુક્તિ પામ્યા હતા. દુર્યોધન વગેરે કૌરવોએ પાંડવોને ત્રાસ આપવામાં કોઈ ખામી રાખી નહોતી. તેમને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો. જુગારમાં જીતી જતા સતી દ્રૌપદીને દુશાસન ચોટલો ખેંચી ભરી સભામાં ઢસડી લાવ્યો અને દુર્યોધને તેને નગ્ન કરવાનો આદેશ આપ્યો. દ્રૌપદીનો આર્તનાદ સાંભળી શ્રીકૃષ્ણે 999 સાડી પૂરી તેની લાજ મર્યાદા જાળવી. અને જુગારની શરત પ્રમાણે પાંડવો 13 વર્ષના વનવાસમાં ગયા. પાંડવો અને દ્રૌપદી કામ્યક વનમાં રહેતા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમની ખબર અંતર પૂછવા આવ્યા. શ્રીકૃષ્ણ તેમનું દુઃખ જોઈ ક્રોધથી લાલચોળ થઈ ગયા. અર્જુન આ જોઈને થથરી ઉઠ્યો અને કહ્યું, હે જગતના પાલનહાર ભગવાન, આપનું આ ઉગ્ર સ્વરૂપ ક્ષમાવી લો. આપ જે જગતનું પાલન કરો છો એ જ જગતમાં અમે પણ રહીએ છીએ. અમે આપના શરણમાં છીએ, માટે સૌમ્ય થઈ અમારા રક્ષણનો રસ્તો બતાવો અને આપનો ક્રોધ ઠંડો કરી દો. અર્જુનની વિનંતીથી શ્રીકૃષ્ણ શાંત થયા અને સસ્મિત ચહેરે કહ્યું, અર્જુન, હું પોતે કષ્ટ સહન કરી શકું, પણ મારા ભક્તોનું દુઃખ રાઈના દાણા જેટલું હોય તો પણ મને મેરુ પર્વત જેવું લાગે છે. આવા ભક્તો માટે તો હું જન્મ લઉં છું. તમારું દુઃખ હવે દૂર થવામાં જ છે. કર્મ પ્રમાણે માનવીને સુખ દુઃખ લાભહાનિ થાય છે. કર્મના એ બંધનો દૂર કરવા મનુષ્ય તપ, સંયમ, વ્રત, ધર્મથી આત્મા અને શરીરને પાવન કરવું જોઈએ. હવે પછીનો માસ અધિક માસ છે. તેનું વ્રત કરો. તેનાથી તમને તમારું રાજ્ય પાછું મળશે. અર્જુને પૂછ્યું, પ્રભુ, આ અધિક માસ કોણ? એનું વ્રત કરવાથી શું ફળ મળે? ભગવાને કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ એ તો કાળના વિભાગો છે. સમુદ્ર, સરિતા, તળાવ, કૂવા, ઝરણા એ જળના વિભાગો છે. આ વિભાગોને વિવિધ દેવો તેના અધિષ્ઠાતા રૂપે છે અને તેમના થકી સુખ મેળવે છે. સંયોગવશાત એક વધુ માસ ઉત્પન્ન થયો જેનો કોઈ અધિષ્ઠાતા દેવ નહોતો. તેથી તે મળમાસ તરીકે પ્રચલિત થયો. તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોય, કોઈ સત્કર્મ કરતા નહોતા. આવો તિરસ્કૃત મળમાસ નિરાશ થઈ ગયો. એકવાર તે ઓમ વૈકુંઠ લોકમાં તે મારી પાસે આવ્યો અને શરણે પડી કહેવા લાગ્યો,